નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હિન્દુ ધર્મમાં દરેક માસમાં નક્કી કરેલ તિથિ ધાર્મિક મહત્વ હોય છે અને એ ધાર્મિક તહેવારની ઉજવણી અલગ અલગ રીતે કરાતી હોય છે. ત્યારે આજે મેઘરજ નગરની મહિલાઓએ દશાદશમના વ્રતની ઉજવણી કરી છે. ફાગણ વદ દસમ એટલે દશાદશમ. આજના દિવસે સુહાગણ મહિલાઓ પોતાના પતિના સારા આયુષ્ય અને પરિવારની સુખ શાંતિ માટે દશાદશમના વ્રતની શ્રદ્ધા અને ઉમંગભેર ઉજવણી કરે છે. ફાગણ વદ એકમથી મહિલાઓ આ વ્રતની શરૂઆત કરે છે. એ દિવસે મહિલાઓ ગળામાં સૂતરનો દોરો બનાવીને પહેરે છે અને ઘરમાં માતાજીની પૂજા કરે છે. સતત 10 દિવસ સુધી પૂજા પાઠ કરીને આજે એટલે કે ફાગણ વદ દસમના દિવસે દશાદશમ તરીકે વ્રત પૂજા કરે છે. આજના દિવસે દરેક મહિલાઓ નાહી ધોઈ શુદ્ધ વસ્ત્રો પહેરીને મહાદેવના મંદિરે જાય છે, જ્યાં ભોળાનાથને પ્રાર્થના કરીને વડના વૃક્ષ પાસે જાય છે, જ્યાં વડની આસપાસ સૂતરનો દોરો વીણતા હોય છે અને પોતાના પતિના સારા આયુષ્યની માંગ કરે છે. મહિલાઓ કંકુ, ચોખા, ધૂપ વગેરે કરી વડદાદાને અર્પણ કરીને ચૂંદડી પહેરાવે છે અને શ્રીફળ તેમજ ફળ ફળાદી પ્રસાદ તરીકે અર્પણ કરે છે અને દશાદશમની વાર્તા સાંભળીને હોળીના બીજા દિવસે પહેરેલો દોરો બદલીને આજે પૂજા વિધિ બાદ ગળામાં નવ સૂતરનો દોરો ધારણ કરે છે. આ દોરો 1 વર્ષ સુધી મહિલાઓ ગળામાં પતિ અને પરિવારની સારી કામના માટે રહેવા દે છે. આખો દિવસ ઉપવાસી રહીને રાત્રે જાગરણ કરે છે. ભજન કીર્તન નાચગાન કરીને પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી દશાદશમના વ્રતની ઉજવણી કરે છે. આમ સવારથી જ મેઘરજ નગરની મહિલાઓ દશાદશમની ભક્તિમાં તરબોળ થઈ છે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.